શું કહે બચ્ચા પાર્ટી મજામાં? હું પ્રિન્સ કાચરિયા એજ્યુકેની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો એક આપણો ટાઇટલ યાદ છે ને, મોજ કરો રોજ કરો, ના મળે તો એજ્યુકી પર તેની ખોજ કરો. તો બાળકો ધોરણ 10 ના તમારી માટે એક નવું ચેપ્ટર, એકદમ સુંદર મસ્ત મજાનું ચેપ્ટર આવી ગયું છે. એનું નામ શું છે તમને વંચાય છે? ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયા. સાંભળજો, બહુ અગત્યનું ચેપ્ટર છે. 4 ગુણનો એક પ્રશ્ન છે અને સૌથી હાઈએસ્ટ માર્કિંગ ધરાવતું ચેપ્ટર છે. તો આની અંદર તમારો પૂરેપૂરો ફોકસ રાખજો અને ચેપ્ટર પૂરું ના થાય ત્યાં સુધી જોડાયેલા રહેજો, તો વધારે સારી ઇન્ફોર્મેશન મળશે. લગભગ પહેલું પેજ જોઈને તમને અંદાજ લાગી ગયો છે કે ફૂલ એનિમેશન સાથે આપણે આખું ચેપ્ટર ભણવાનું છે. બરાબર છે? તો ચાલો ખાલી એક સ્ટાર્ટઅપ વિડીયો જોઈએ. તમને આ તો દેખાય જ છે. આ શું છે? હાડપિંજર. આ મનુષ્યનું એક સંપૂર્ણ હાડપિંજર છે, સ્કેલેટન. બરાબર છે? અને આ તમને દેખાય છે ડીએનએ. હવે એ જ ડીએનએ નો એક નાનો એવો ટૂંકો વિડીયો જોઈએ કેવી રીતનું છે. મસ્ત મજાનો એનિમેશન ટાઈપનો વિડીયો છે. જુઓ બાળકો, આ શું છે? ડીએનએ છે. જે શું છે? આપણા શરીરની અંદર, એટલે કે આપણા માતા પિતાની અંદરથી ને કેટલાક પ્રકારના લક્ષણોને લઈને આવે છે આપણી અંદર. બરાબર છે? આગળ વધીએ. બહુ મસ્તનો વિડીયો છે. આ ચેપ્ટરની અંદર આપણે, તમને બધાને અનુમાન હશે જ, તમે ચોપડી જોઈ જ હશે. આની અંદર આપણે પાચન તંત્ર હોય છે, શ્વસન તંત્ર હોય છે, ઉત્સર્જન તંત્ર છે. આ તમામે તમામ તંત્રનો અભ્યાસ કરવાનો છે. એની એક નાની એવી ઝાંખી આ વિડીયોની અંદર તમને દર્શાવવામાં આવી રહી છે. તો શાંતિથી નિહાળજો શું છે. બધાનું ફોકસ અહીંયા. હું આમ જાઉં છું, તમે આમાં જોજો. ધ્યાન અહીંયા. દેખાય છે બાળકો? આ ફેફસા. આ શું છે બાળકો? ફેફસા છે. આ ફેફસાની અંદર આવેલી વસ્તુ છે જે તમને ખબર પડશે, ચિંતા નહીં કરતા. અને આ તમારો હાથ છે, સ્કેલેટન. બરાબર છે? સમજ પડે છે? કેવું લાગ્યું? મજા આવી કે નહીં? હા કે ના? બરાબર છે? તો ચાલો આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની. હવે ફાઇનલી શુભ શરૂઆત કરીએ. તો બાળકો, આ પ્રકરણમાં તમે શું શીખશો, પહેલા એ જોવું પડશે કે આપણે કઈ કઈ વસ્તુ શીખવાની છે. ચાલો પહેલા અહીંયા છે. સર, જૈવિક ક્રિયા કોને કહેવાય? જૈવિક ક્રિયા એટલે શું? અહીંયા જુઓ, અહીંયા જુઓ, તમને દેખાડે છે ન્યુટ્રિશન. તમે પોષણ, વહન, શ્વસન, ઉત્સર્જન, પ્રજનન અને મેટાબોલિઝમ. મેટાબોલિઝમ એટલે પાચન. આવી ઘણા બધા પ્રકારની ક્રિયાઓ ભણશો ને આ તમામે તમામ પ્રકારની જે ક્રિયાઓ છે એ એક પ્રકારની જૈવિક ક્રિયા છે. આપણે ડીપમાં અભ્યાસ કરીશું. શું ભણવાનું છે એની એક બેઝિક માહિતી છે. પછી પોષણ ભણશો. 2 પ્રકારના, સ્વયંપોષી અને વિષમપોષી. ખબર જ છે, બેઝિક નોલેજ છે આપણી પાસે, સ્વયંપોષી અને વિષમપોષી. આગળ વધીએ. જેમ કે તમને દેખાય છે, અહીંયા દેખાય છે સ્વયંપોષીમાં શું આવશે? વનસ્પતિઓ આવશે. વિષમપોષીમાં બીજા અન્ય પ્રાણીઓ પર આધાર રાખે છે, જેમ કે સિંહ તમને દેખાય છે. આગળ વધીએ. શ્વસન. શું છે? શ્વસન ભણશું. નેક્સ્ટ શું કહે છે? અહીંયા ધ્યાન. તમે લોકો ભણશો વહન. પહેલા તો માનવોની અંદર વહન ભણશો અને પછી તમે ભણશો વનસ્પતિની અંદર. કોની અંદર? વનસ્પતિની અંદર વહન. જેમ કે તમને દેખાય છે મનુષ્યની અંદર વહન તમે ભણશો. એ શું છે? રુધિરનું વહન છે. કોનું વહન છે બાળકો? રુધિરનું વહન છે. અને વનસ્પતિની અંદર તમે વહન ભણશો, એ છે પાણીનું વહન અને ખોરાકનું વહન. કોનું? પાણી અને ખોરાક. તો પાણીનું વહન કોણ કરે છે? જલવાહિની. ખોરાકનું વહન કોણ કરે છે? અન્નવાહિની. એનો અભ્યાસ આપણે ડીપમાં કરીશું. આગળ છે ઉત્સર્જન. શું છે? ઉત્સર્જન. માનવોમાં ઉત્સર્જન અને વનસ્પતિઓમાં ઉત્સર્જન. માનવોની અંદર ઉત્સર્જન અને વનસ્પતિઓની અંદર ઉત્સર્જન. જેમ કે તમને અહીંયા દેખાય છે ઉત્સર્જનની એક નાની એવી ફોટોગ્રાફ્સ મૂકેલો છે. અહીંયા ઉત્સર્ગિક પદાર્થ દેખાય છે. અહીંયા તમને પાણીના ટીપા દેખાય છે ઉત્સર્ગિક પદાર્થ તરીકે. આ સપાટીઓ પર પણ દેખાય છે અને અહીંયા પણ દેખાય છે. અને અહીંયા તમને એક મસ્ત મજાનું આપણું આખું પાચન તંત્ર દેખાય છે. બરાબર? અને ડીપમાં જોવાનું છે, ટેન્શન નહીં લેતા. એક નાની એવી મજા જોજો. મજા આવી? આવે કે નહીં? પાછું જોવું છે? જો ઉભો રહે. જો. મજા આવે છે ને?
તો હજી બહુ બધી મજા લેવાની છે, એટલે કહું છું છેલ્લે સુધી જોડાયેલો રહેજે, નહીં તો પછી અડધેથી મજા નહીં આવે. શું કહે છે જો સર, જીવનની વ્યાખ્યા કરવા માટે દ્રશ્ય, શું કહે છે, જીવનની વ્યાખ્યા કરવા માટે દ્રશ્ય હલનચલન લક્ષણ શા માટે પર્યાપ્ત ગણી શકાય નહીં? હવે તમને એમ કહે છે કે તમારે જીવન શું કહેવાય, જીવન એટલે શું એની વ્યાખ્યા કરવી હોય તો મને જે દેખાય છે ને એને હું માન્ય ન કરી શકું. માત્ર દેખાય એ જ વસ્તુ માન્ય ન કરાય. એક્ઝામ્પલ તરીકે હું જીવતો છું એનું સબૂત શું છે? હું જીવતો છું. તમે જીવતા છો એનું સબૂત શું છે? સાહેબ હું હલનચલન કરું છું, હું હલનચલન કરું છું એટલે હું જીવતો છું. આ યોગ્ય છે? તમને ખબર છે, તમે 6ઠ્ઠા ધોરણથી ભણો છો કે વનસ્પતિ સજીવ છે પણ હલનચલન કરે છે? વનસ્પતિ હલનચલન કરે છે? નહીં. તો શું એ મરેલી છે? તો શું એ મરેલી છે? તો કે નહીં. તો જે દેખાય છે એના અંદાજ ઉપરથી હું એવું ન કહી શકું કે આને સજીવ કહેવાય અને આને સજીવ ન કહેવાય. એની માટે બીજા બધા ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે, બરાબર? તો એ ક્રાઇટેરિયાને અનુસરીને મારે કહેવાનું કે કોણ સજીવ છે અને કોણ નિર્જીવ છે. ચાલો જોઈએ. હું દોડતો હોઉં, હું ચાલતો હોઉં અથવા તો ચાલતો હોઉં કોઈ વસ્તુ, બૂમ પાડતો હોઉં વગેરે જેવી ક્રિયા ઐચ્છિક હલનચલન છે. તમને મન થાય ને તો તમે કરી શકો. જેમ કે દોડવું, મને મન થાય તો શું કરું? પછી અમુક પરિસ્થિતિ એવી આવી ગઈ હોય તો કરવું પડે, બરાબર? એ 2 નંબરની વાત છે. પણ ઐચ્છિક ક્રિયા એટલે કે જે આપણને ઈચ્છા હોય નહીં થાય એ કરીએ આપણે. તો દોડવું આપણી ઈચ્છા પ્રમાણે થાય છે, ચાવવું આપણી ઈચ્છા પ્રમાણે, બૂમ પાડવી આપણી ઈચ્છા પ્રમાણે. એટલે આ બધી ઐચ્છિક ક્રિયા છે. કેવી છે? ઐચ્છિક હલનચલન ના ઉદાહરણો છે. જ્યારે પ્રાણી કે મનુષ્ય સૂતા હોય ત્યારે પણ શ્વાસ લેતા હોય છે. આ ક્રિયા અનૈચ્છિક છે. તમે નથી ધારતા ને તોય થાય છે. તમે સૂતા હોવ તો સૂતા સમયે તમારા શ્વાસ ચાલુ છે ને. હવે સૂતા સમયે તો તમારી કોઈ ઈચ્છા છે નહીં કે મારે શ્વાસ ચાલુ રાખવા છે, છતાં એ ચાલુ રહે છે. એટલે એ અનૈચ્છિક ક્રિયા છે. કેવી ક્રિયા છે? અનૈચ્છિક. જુઓ, તમને અહીંયા દેખાય છે માણસ એક દોડી રહ્યો. અરે વાહ, કેવું મસ્ત છે, ક્યુટ છે ને. જો આવ્યું, મજા આવી ગઈ. તો એને જેવી ઈચ્છા થાય છે એવું કરે છે. જો પાછળથી ચાલતું આવીને પાછું બેસી જાય છે. તો આ જે કરે છે ને એ ઐચ્છિક ક્રિયા છે. કેવી ક્રિયા છે? ઐચ્છિક ક્રિયા છે. પણ આ ભાઈ અને અહીંયા એક નાનું એવું બાળક સૂતું છે, સૂતા સમયે શ્વાસ લેતું હોય છે. તો જ્યારે એ શ્વાસ લેતું હોય તો શું એની ઈચ્છા મુજબ શ્વાસ લેતું હોય છે? મારી ઈચ્છા તે મારે શ્વાસ નથી લેવો પણ હું સૂતો છું. થાય? પોસિબલ છે? પોસિબલ જ નથી. કારણ કે સૂતા વખતે કોઈ ઈચ્છા થાય જ નહીં. સૂતા વખતે સપના આવે પણ ઈચ્છા ન થાય રિયલમાં. કારણ કે આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે આરામમાં છે, બરાબર છે? હવે શું કહે છે? બધાનું ફોકસ અહીંયા શું કહે છે? ચાલો, આ બધા હલનચલન દ્રશ્ય છે. શું છે? આ બધા હલનચલન કેવા છે બાળકો? દ્રશ્ય છે. કેવા છે? દ્રશ્ય. એટલે કે તમે આ તમામ હલનચલનને જોઈ શકો છો, બરાબર છે? દોડે છે, ચાલે છે, બેસે છે, ઉઠે છે, આ બધા દ્રશ્ય છે. હવે આપણે આગળ વધીએ. શું કહે છે? પરંતુ વનસ્પતિની જે વૃદ્ધિ છે એ અદ્રશ્ય છે. મેં તમને કીધું ને, આપણે ચાલતા હોઈએ, દોડતા હોઈએ એ દેખાય, પણ વનસ્પતિની જે વૃદ્ધિ છે એ નથી દેખાતી. આપણે વૃદ્ધિને જોઈ નથી શકતા. જો આપણે વૃદ્ધિને જોઈ નથી શકતા તો એનો મતલબ એવો નહીં, આપણે એવું ન કહી શકીએ કે વનસ્પતિ નિર્જીવ છે. સમજ પડે છે? નેક્સ્ટ શું કહે છે જુઓ, શાંતિથી ફોકસ કરજો. પ્રાણીઓમાં અનૈચ્છિક હલનચલન અને વનસ્પતિઓમાં વૃદ્ધિ સંબંધિત હલનચલન દ્રશ્ય નથી. એટલે કે પ્રાણીઓની અંદર અનૈચ્છિક હલનચલન, જેમ કે શ્વસન, અનૈચ્છિક હલનચલન છે શ્વસન, એને નથી જોવાતું. અને વનસ્પતિની વૃદ્ધિ એને પણ નથી જોઈ શકતા, તો એ દ્રશ્ય નથી. પરંતુ આમ છતાં તે સજીવોને નિર્દેશ કરે છે. આમ છતાં પ્રાણીઓ અને વનસ્પતિને આપણે સજીવ કહીએ છીએ. તો એનો મતલબ એમ થયો કે વનસ્પતિ શ્વસન કરે છે, વનસ્પતિ ઉત્સર્જન કરે છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે, વનસ્પતિ પ્રજનન કરે છે, વનસ્પતિ વહન કરે છે. આ બધી ક્રિયાને મારે ધ્યાનમાં લેવી પડે અને પછી હું કહી શકું કે વનસ્પતિ સજીવ છે.
માત્ર હલન ચલનને આધારે હું ન કહી શકું. બરાબર છે? એટલે જે દેખાય છે એ ઘણી વખત સાચું નથી. આપણી અંદર આવી કહેવત પણ છે, આપણે આવું કહીએ છીએ કે જે દેખાય ને એ ક્યારેક સાચું ન હોય. એટલે ખાલી જોઈને તમે કયો એ સાચું પડે નહીં. બરાબર છે? આથી જીવનની વ્યાખ્યા કરવા દ્રશ્ય હલનચલન લક્ષણને પર્યાપ્ત ગણી શકાય નહીં. હવે એક મસ્તનું છે, શાંતિથી જોજો. ખાલી આ તમને કોષ દેખાય છે, આપણા બોડીમાં રહેલો કોષ છે, અને આ વનસ્પતિ છે. બરાબર છે? તો જુઓ, એની અંદર જે તમને હલનચલન દેખાઈ રહ્યું છે, આ હલનચલન શું દર્શાવે છે? જે તમને હલનચલન દેખાય છે એ માત્ર એક એનિમેશન છે. પણ આની ઉપરથી શું શીખવા મળે છે કે ખાલી હલનચલન એના આધારે હું કોઈને સજીવ કે નિર્જીવ કહી શકું નહીં. તો બાળકો, અહીંયા આપણે આજના લેક્ચરને સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી વખત મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.